હેલો નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો ખાસ કરીને જે 2027 એટલે કે આવતા વર્ષની અંદર મગફળીના ટેકાના ભાવ છે તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે તેના વિશે વાત કરવી છે. અને ખાસ કરીને આજે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે તેના કારણે જે ઉનાળુ મગફળી છે તેનું વાવેતર કરવામાં આવ્યું છે અને અત્યારે વેચાણ થઈ રહ્યું છે તેની અંદર ભાવની અંદર કેવી અસર રહેશે, ભાવમાં ફેરફાર થશે કે નહીં તેના વિશે વાત કરીએ. પહેલાં જો અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. તો ખાસ કરીને સરકાર દ્વારા છે તે 2027 એટલે કે આવતા વર્ષના મગફળીના ટેકા અને તમામ પાકોની અંદર ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે. ત્યારે મગફળીની અંદર પ્રતિ ક્વિન્ટલે 254 રૂપિયા જેવું જે વધારો કરવામાં આવ્યો છે દર વર્ષે કરતાં. તો ખાસ કરીને મગફળીની અંદર છે તે મને 51 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, એટલે સામાન્ય વધારો કરવામાં આવ્યો છે. પરંતુ આની અંદર છે તે ખેડૂત મિત્રોને 51 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તેથી થોડી ઘણો ફાયદો થાય તેવું લાગી રહ્યું છે. કારણ કે માર્કેટની અંદર પણ જે આ 51 રૂપિયાનો વધારો ટેકાના ભાવમાં કરવામાં આવ્યો છે તેના કારણે માર્કેટની અંદર જે મગફળી છે તેના ભાવની અંદર પણ સુધારો થાય એવું લાગી રહ્યું છે. ખાસ કરીને જે અત્યારે ઉનાળુ મગફળી છે તેની અંદર કેવા ભાવ રહેશે આ ટેકાના ભાવને કારણે, તો ખાસ કરીને જે ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે તેના કારણે જે વેપારી મિત્રો છે તે આગોતરો જે મગફળીનો છે સ્ટોક કરવામાં અથવા તો જે તેલીબિયા પાક તેલ છે તેનો પણ સ્ટોક કરવાના કારણે મગફળીની વધુ પ્રમાણમાં ખરીદી કરશે. કારણ કે આવતા વર્ષે છે તે ભાવ વધશે અને તેના કારણે છે તેલના ભાવ છે તેમાં પણ વધારો આવે એવું લાગી રહ્યું છે. તેના કારણે જે વેપારી મિત્રો છે તે અત્યારે ઉનાળુ મગફળી છે તેની પણ વધુ પ્રમાણમાં ખરીદી કરશે. કારણ કે આવતા વર્ષે છે તે ભાવ વધે તો વધુ પ્રમાણમાં નફો મળે, તેના કારણે અત્યારથી જે મગફળીનું છે તે ખરીદી ચાલુ કરી દે છે. અને આવતા વર્ષે જે ટેકાના ભાવ વધારવામાં આવે છે તેની અંદર જે વેચાણ કરશે તેના કારણે છે તે ઉનાળુ મગફળી છે તેનામાં પણ ભાવ વધારો થશે, જેથી કરી અત્યારે જે મગફળીનું વેચાણ કરી રહ્યા છે ખેડૂત મિત્રો તેને પણ ફાયદો થશે. કારણ કે જે ટેકાના ભાવ વધારવામાં આવે છે તેના કારણે મગફળીનો ભાવ છે તે અત્યારે ખરીદી કરશે એટલે ભાવ વધારશે. ઘણા સમયથી એટલે કે 2 અઠવાડિયાથી છે તે મગફળીનું વધુ પ્રમાણમાં આવકને કારણે ભાવ 200 રૂપિયા જેવું ઘટી ગયું હતું. પરંતુ હવે આ જોતા એવું લાગે છે કે હવે મગફળીના ભાવ છે તે ફરી સુધારો થાય અને થોડા દિવસોમાં છે તે મગફળીના ભાવ વધી શકે છે. મિત્રો, તમારે મગફળીના કેવા ભાવ હાલે છે જરા કોમેન્ટ કરી દેજો. તો ખાસ કરીને આ ટેકાના ભાવ જે વધાર્યા છે તેના વિશે કંઈ કહેવું હોય તો પણ કોમેન્ટ કરી દો. મને તેવું લાગે છે કે આ 51 રૂપિયા છે તે કોઈ મોટો વધારો નથી, કારણ કે ખાતાની અંદર 200થી છે 750 રૂપિયાનો ભાવનો વધારો કરવામાં આવ્યો છે. તો આ 51 રૂપિયા છે તે કોઈ વધારો કરવામાં આવે, પરંતુ જે સામાન્ય ખેડૂતને છે તે રાજી કરવા માટે 51 રૂપિયાનો વધારો કરી દીધો એવું લાગી રહ્યું છે. તમારું શું કહેવું છે મિત્રો? કોમેન્ટ કરી દેજો અને આ વિડીયો છે તમામ ખેડૂત મિત્રોને શેર કરી દેજો.